નમસ્કાર દર્શક મિત્રો, આરકે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તડકેશ્વર ગામે આજરોજ આઝાદ ક્રિકેટ ક્લબ તડકેશ્વર દ્વારા આયોજિત નોકઆઉટ વિલેજ વેસ્ટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આઝાદ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર હથોડા બિંદાસ 11 અને તડકેશ્વર સીસી એયુબી વચ્ચે રમાઈ હતી, જેમાં તડકેશ્વર સીસી એયુબીનો 6 રનથી શાનદાર વિજય થયો હતો, જેમાં તડકેશ્વરે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 179 રન બનાવ્યા હતા, જેમાં જકરિયા રાવતે 70 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે બીજી બેઠકમાં હથોડા બિંદાસ 11 દ્વારા 173 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી, જેમાં હથોડા બિંદાસ 11 સૌથી વધારે રન સાબિર મોગલ 29 બોલમાં 39 રન બનાવ્યા હતા। તડકેશ્વર સીસી એયુબી તરફથી જકરિયા રાવતે 4 વિકેટ ઝડપી હતી। જકરિયા રાવતની શાનદાર બેટિંગ અને બોલિંગ માટે ઓલરાઉન્ડર પરફોર્મન્સ માટે મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બોલરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો। આ રસાકસીભરી મેચમાં હથોડા અને તડકેશ્વર આ બંને ગામોના ગામવાસીઓએ બીજા ક્રિકેટ પ્રેમીઓએ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ફાઇનલ મેચ અને ખૂબ જ રોમાંચિત સફળ બનાવી હતી। ગામવાસીઓએ ગ્રાઉન્ડ ઉપર હાજર રહી ખેલાડીઓને ખૂબ જ સારી રીતે પ્રોત્સાહિત કર્યા હતા અને ગામવાસીઓએ ખૂબ જ ઇનામોની વરસાદ પણ કરી હતી।